વર્ષ 2024-25 માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતકાર ખેડૂતોને ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાય, ફળ તથા શાકભાજી પાકોના નવા વાવેતર, પ્લાસ્ટિંગ, મ્લિચિંગ, મિની ટ્રેક્ટર, પાવર ડીલર, ડ્રીપ ઇરિગેશન સહિતની સવલતો માટે કુલ રૂપિયા 578.17 લાખની સહાય ચૂકવવામાં આવી છે। ઉપરાંત પાણીના ટાંકા બનાવવા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પેકિંગ મટીરિયલ્સ, પ્રોસેસિંગ સાધનો, નિકાસ માટે હવાઈ નૂરમાં સહાય જેવા ઘટકોમાં ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી છે। તેમજ 268 જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે તાલીમ પણ આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લો એટલે બાગાયત પાકોના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેમ જણાવી નાયબ બાગાયત નિયામકશ્રીએ કહ્યું કે જિલ્લામાં ફળ, શાકભાજી અને મરી મસાલાનું સારું એવું ઉત્પાદન થતા વધારો થઈ રહ્યો છે। વર્ષ 2024-25 માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોને વાવેતર વિસ્તારોમાં અંદાજે 58,168 હેક્ટર જેટલો હતો, જેમાં ફળ પાકો 16,434 હેક્ટર, શાકભાજી 16,126 હેક્ટર તેમજ મરી મસાલાના પાકોનું 25,404 હેક્ટર વાવેતર અને ફૂલનું વાવેતર 204 હેક્ટરમાં થયું હતું। જૂનાગઢ જિલ્લામાં બાગાયત પાકો અંગે કુલ 899.2 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જેમાં બાગાયત વિકાસ કાર્યક્રમમાં સામાન્ય જાતિના ખેડૂતો માટે રૂપિયા 662.82 લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 11.45 લાખ, ગુજરાત હોર્ટિકલ્ચર મિશનમાં સામાન્ય જાતિના ખેડૂતો માટે રૂપિયા 17.59 લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 7.34 લાખ ચૂકવવામાં આવી હોવાનું નાયબ બાગાયત નિયામક શ્રી દ્વારા વધુમાં જણાવાયું હતું।